ઓ ઓ મિસ્ટર, હું તારી સાથે વાત કરું છું ને તું ત્યાંથી નીકળી ગયો. અરે કેટલા પૈસા કમાવા છે તારે? કામ કામ કામ. શું કરવું છે શું તારે? ટાર્ગેટ પૂરું કરવું છે પપ્પા. આ ભૂગોળમાં જેટલા દેશ વિશે ભણ્યો છું ને દરેક દેશમાં ક્વોન્ટમ નેટવર્કની ઓફિસ હોય એ મારું સપનું પૂરું કરવું છે મારે. પપ્પા અત્યારે 500 નો સ્ટાફ છે. આવતીકાલે 1500 ને 2021 સુધીમાં 15,000 નો સ્ટાફ હોય ને એ સપનું છે મારું. ભાઈ સપના જોવા હોય ને તો માણસે ઊંઘવું પડે. અલ્યા તારી પાસે સુવાનો એ સમય નથી. પ્લીઝ પપ્પા, હવે ફરી શરૂ નહીં કરો તમે. નહીં શરૂ શું કામ? આજે મારે પૂરું જ કરવું છે ભાઈ. ચાલ આપણે એક ડીલ કરીએ. ડીલ? તને સમયની બહુ કિંમત છે ને. ઓકે, આપણે કામ કરીએ. હું ગુજરી જાઉં ને ત્યારે મારી અંતિમ વિધિમાં લગભગ 3-4 કલાક જશે. ત્યાર પછી જો પ્રાર્થના સભા રાખીશ તો એમાં બીજા 4 કલાક જશે. 12મા 13મામાં લગભગ 5-6 કલાક જશે. એટલે ટોટલી લગભગ તારા 12 થી 14 કલાક વપરાશે. હું તને તારી એ બધી જવાબદારીઓમાંથી મુક્ત કરું છું. એટલે તારી પાસે 14 થી 12 કલાક બચી ગયા. દીકરા મારા, આ 14 કલાકમાંથી રોજની ફક્ત 5 મિનિટ તારી જાત માટે વાપર બેટા. અને 5 મિનિટમાંથી ફક્ત મને 30 સેકન્ડ આપશે. મારી બાજુમાં બેસીને પૂછીશ ને કેમ છો પપ્પા, અરે આગલા 24 કલાક જીવવાનું મને તો કારણ મળી જશે. અને બાકીની 4.5 મિનિટમાં તારા મનગમતા પુસ્તકનું એકાદું પાનું વાંચ. અરે તારા નિશાલના ભાઈબંધને ફોન લગાડ. તારું જૂનું ગિટાર કાઢીને એકાદું મનગમતું ગીત ગણગણાવ દીકરા. આપણા આંગણે આવીને બેસતા મોરનો ટહુકો સાંભળ. બગીચામાં ખીલેલા ફૂલોની સુગંધ માણ. અરે ઓફિસની કેબિનમાંથી નીચે ઉતરીને ધોધમાર વરસાદમાં ભીંજા. આખા દિવસમાં માત્ર 5 મિનિટ તારી રીતે તારે માટે જીવ બેટા. પપ્પા, મારી ને તમારી આઈડિયોલોજી જ જુદી છે. હા તે હું પણ એ જ કહું છું બકા. તમને સ્કૂટરમાં ફરવું ગમે છે ને મને BMW માં. હા, મને સ્કૂટરમાં ફરવું એટલા માટે ગમતું હતું કારણ કે તું મને આમ વળગીને બેસી રહેતો હતો પાછળ. ને તારી BMW માં તું ને તારો ડ્રાઈવર બે મૂંગા મંતર. તું ભાઈ મને રાખી લે ને ડ્રાઈવર તરીકે. એ રીતે હું તારી સાથે રહેતો શકું યાર. પપ્પા, અરે ભાઈ કમાવું જોઈએ માણસે, એની ના નથી. પણ બેટા એ કમાણી ખરા સમયે અને ખરી ઉંમરે વાપરતા પણ આવડવી જોઈએ. રવિવાર એટલે રજા. એ દિવસે જો કામ કરો ને તો એને કહેવાય જિંદગીની સજા. પત્યું? ના, જ્યાં સુધી તું જીવવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી મારું નહીં પતે. પપ્પા, તમારી સાથે વાતોમાં જીતવું ઇમ્પોસિબલ છે. ખબર છે મને. મારે આફ્રિકા કોલ કરવાનું છે. તમે શાંતિથી જઈને સુઈ જાઓ. ઓકે? સુવાનું તારે છે દીકરા, ચાલો. યાદ રાખજે. પેલું સપના પૂરા કરવા હોય તો માણસે સુઈ જવું પડે ને. તું ધક્કા મારે તું યાર બાપા. બોલો ને પપ્પા. પણ ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ પપ્પા.